તો પાલનપુરના ગુરુનાનક ચોક ખાતે કોંગ્રેસ દ્વારા વોટ ચોરીના આક્ષેપોને લઈને આક્રમક વિરોધ નોંધાયો છે। સૂત્રોચ્ચાર સાથે કોંગ્રેસના નેતાઓમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત અને ધારાસભ્યો સહિત 100 થી વધુ કાર્યકરો ધરણા પર ઉતર્યા હતા। કાર્યકરોને અટકાવતી વખતે ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ અને કોંગ્રેસી કાર્યકરો બસ પર ચડીને સૂત્રોચ્ચાર કરતા દેખાયા છે। વિરોધ દરમિયાન પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ સર્જાતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા ધારાસભ્ય કાંતિ ખરાડ તેમજ અમૃતજી ઠાકોર અને આ સાથે જ મહિલાઓ સહિતના કાર્યકરો અટકાયત કરવામાં આવી છે અને પોલીસ કાર્યવાહીને પગલે સ્થિતિ પર કાબૂ મેળવાયો હતો। આજે બનાસકાંઠા જિલ્લાનો ગુરુનાનક ચોકમાં કાર્યક્રમ હતો। જે વોટની ચોરી થાય છે, જે ખરેખર વિધાનસભામાં હોય, પાલનપુરમાં હોય એના એ વોટ, વડગામમાં હોય એના એ વોટ, ત્રણ સ્ટેટમાં બતાવતા હોય એ વોટના ચોરીના સામે આજે કોંગ્રેસે કાર્યક્રમ આલે તો અમારા જિલ્લા પ્રમુખ, અમારા એમએલએ એમની ધરપકડ થઈ છે। આજે ખૂબ શાંતિપૂર્વક કોંગ્રેસ પાર્ટી તરફથી ધરણા કાર્યક્રમનું આયોજન હતું। જે રાહુલ ગાંધીજી અમારા કોંગ્રેસના નેતાએ જે વાત મૂકી હતી ને જે ચૂંટણી કમિશનના સામે વોટ ચોરીનો જે આક્ષેપ કર્યો છે એના ન્યાય સામે લોકોના હિત માટે કરીને આજે અમે એક શાંતિપૂર્વક માહોલમાં ધરણા પ્રદર્શન કર્યું હતું, પણ પોલીસને આગળ કરીને સૌને આજે પોલીસે ડિટેન કર્યા છે। ત્યારે સરકારની સામે જે રાહુલ ગાંધીજીએ વોટ ચોરીનો આક્ષેપ કર્યો છે અને જે ચૂંટણી આયોગ સામે જે પ્રશ્ન ઊભો કર્યો છે એનો એમને જવાબ આપવો જોઈએ, ના કે આ રીતે પોલીસને આગળ કરવી જોઈએ। આજે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પાલનપુર ગુરુનાનક ચોક ખાતે દેશનો અત્યારે ચાલતો મહત્વનો મુદ્દો કે જે કેન્દ્રની સરકારે વોટ ચોરી કરી સત્તા હાસિલ કરી છે એના વિરોધમાં આજે અમે ધરણા પ્રદર્શન કરી રહ્યા હતા। ત્યારે આ સત્તાધારી સરકારને ડર લાગતા અમારા 200 થી 400 જેટલા કાર્યકરો, અમારા બંને ધારાસભ્યો, જિલ્લા કોંગ્રેસના પ્રમુખ માન્ય શ્રી ગુલાબસિંહભાઈ તમામની અટકાયત કરી છે। પરંતુ આ અટકાયતથી અમે કોંગ્રેસનો કાર્યકર નબળો પડવાવાળો નથી। અમે આ વોટ ચોરીનો મામલો સમગ્ર દેશની અંદર ગલીએ ગલીએ, ગામડે ગામડે સુધી લઈ જઈશું અને લોકોને આ વિશે ઉજાગર કરીશું।